બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી. તેજ પવન ગાજવીજ સાથે પડી શકે માવઠું. 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. એક સાથે 11 વરસાદી સિસ્ટમ સક્રિય થતા દેશભરમાં માવઠાની આગાહી. હવામાન વિભાગની સવારે 10 વાગ્યા સુધી 15 જિલ્લામાં માવઠાની આગાહી. દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, અરવલ્લી, મહેસાણા, પાટણ સહિતમાં પડી શકે છે કમોસમી વરસાદ. થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગાહી. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતમાં પડશે માવઠું. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથ સહિતમાં થઈ શકે કમોસમી વરસાદ. ગુજરાત માટે આજનો દિવસ રહેશે ભારે. રાજ્યના 80% વિસ્તારમાં માવઠાની હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીની આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છમાં કરા સાથે તીવ્ર વરસાદની સંભાવના વ્યક્ત કરી. માર્ચમાં બીજા માવઠાનું પણ અનુમાન. 25 થી 27 માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની અથૈયા શેટ્ટીએ વ્યક્ત કરી સંભાવના. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. અંબાજી અને આસપાસના પંથકમાં વાતાવરણમાં આવ્યો પલટો. યાત્રાધામમાં સુસવાટા મારતા તેજ પવન ફૂંકાયા. ભારે પવનના કારણે પંથકમાં ધૂળની ડમરીઓ અને ઠંડક પ્રસરી. વહેલી સવારે ગુજરાતમાં ત્રાટક્યું મિની વાવાઝોડું. કાચા મકાનોના છાપરા ઉડે તેવી આંધી ફૂંકાઈ. અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં મિની વાવાઝોડું ફૂંકાયું. બનાસકાંઠાના ધાનેરા સહિત દાંતીવાડા, પાલનપુર, ડીસા, કાંકરેજ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ. વાવ-થરાદ જિલ્લામાં મોડી રાત્રે ખાબક્યું માવઠું. સુઈગામ, વાવ-થરાદ, દિયોદર સહિતના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. ભારે પવન સાથે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા. ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ જનજીવન પ્રભાવિત. પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં વાતાવરણ અચાનક પલટાયું. નખત્રાણા, લખપત, અબડાસા અને ખાવડા સહિતના વિસ્તારોમાં ફૂંકાયો ભારે પવન. ઝરમર વરસાદ વચ્ચે ફૂંકાયું મિની વાવાઝોડું. ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં ખોરવાયો વીજ પુરવઠો. મહેસાણાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં ગુલ થઈ વીજળી. સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. અનેક સ્થળોએ વૃક્ષો થયા ધરાશાયી. ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થતા લોકોને થઈ હાલાકી. પશ્ચિમ બંગાળના સેથિયામાં મહારાજાની એન્ટ્રી. શહેરમાં કેટલાક ભાગોમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદનું થયું આગમન. જમ્મુ કાશ્મીરમાં હવામાનનો મિજાજ બદલાયો. ગુલમર્ગમાં હિમવર્ષાથી પહાડો પર સફેદ ચાદર પથરાઈ. હિમવર્ષા જોઈ પર્યટકો ગદગદિત થયા. હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું. ઉત્તરાખંડના મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા ઓલીમાં ભારે હિમવર્ષા. જાન્યુઆરી પછી સીધો માર્ચમાં બરફ પડતા પ્રવાસીઓ અને ખેડૂતો ખુશખુશાલ. હિમવર્ષાથી પહાડો પર જોવા મળ્યા બરફના થર. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ભલેસા અને ચાંગામાં સતત હિમવર્ષા. પર્વતીય વિસ્તાર બરફથી ઢંકાયો. ડોડાના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત. રસ્તાઓ પર બરફના થર જામ્યા. મનાલીમાં આવેલી પ્રખ્યાત સોલાંગ વેલીમાં તાજી હિમવર્ષા. સોલાંગ વેલી સફેદ બરફની ચાદરથી ઢંકાઈ. ડ્રોન વિઝ્યુઅલ્સમાં કેદ થયો અદભુત નજારો. બરફની મજા માણવા પ્રવાસીઓ ઉમટ્યા. મનાલીમાં હિમવર્ષાથી પ્રવાસીઓ ખુશખુશાલ. અટલ ટનલ પાસે લપસણા રસ્તાઓને કારણે સર્જાયો ટ્રાફિક જામ. પ્રવાસન ઉદ્યોગમાં આવી જબરદસ્ત તેજી. હિમવર્ષાએ પ્રવાસન સિઝન લંબાવી. શ્રીનગરમાં વરસાદથી તાપમાનમાં ઘટાડો. વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. વરસાદી માહોલમાં ખીલી ઉઠ્યો ડાલ સરોવરનો નજારો. પ્રવાસીઓ અને સ્થાનિકોમાં જોવા મળી આનંદની લહેર. કિશનગઢનું ડમ્પિંગ યાર્ડ બન્યું પ્રવાસીઓનું માનીતું ડેસ્ટિનેશન. બરફ જેવો નજારો જોઈને લોકો થયા મંત્રમુગ્ધ. પ્રી વેડિંગ શૂટ અને ફિલ્મો માટે બન્યું હોટ ફેવરિટ સ્થળ. વીકેન્ડમાં 3000થી વધુની ભીડ. માવઠાની આગાહીને લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ સજ્જ. જણસ પલળે નહીં તે માટે તાડપત્રી ઢાંકીને લાવવા અપીલ. યાર્ડના સેક્રેટરી દ્વારા ખેડૂતોને અપાઈ સૂચના.
રાજકોટ હીટવેવ અને આક્રમક ગરમી વચ્ચે સિવિલ હોસ્પિટલે તૈયાર કર્યો ખાસ વોર્ડ, 20 બેડ અને 10 નર્સિંગ સ્ટાફની કરાઈ વ્યવસ્થા. ORS સહિતના તમામ જરૂરી સુવિધાથી સજ્જ કરાયો વોર્ડ. 5 તબીબો પણ સ્પેશિયલ વોર્ડ માટે ફાળવાયા. ભારે તાપમાન, લૂ અને હીટ સ્ટ્રોકથી બીમાર દર્દીઓની સ્પેશિયલ વોર્ડમાં કરાશે સારવાર. સૌરાષ્ટ્રભરમાંથી આવતા દર્દીઓની સારવારને લઈને તૈયાર કરાયો અલગ વોર્ડ. જૂનાગઢમાં સક્કરબાગ ઝૂમાં પ્રાણીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા. પ્રાણીઓને ગરમીથી બચાવવા વિશેષ ખોરાક અને પાણીની વ્યવસ્થા કરાઈ. વન્ય પ્રાણીઓને ORS સપ્લિમેન્ટ તથા બરફ અને ફ્રોઝન ફ્રૂટ ક્યુબ અપાશે. પ્રાણી અને પક્ષીઓના પાંજરામાં વોટર સ્પ્રિંકલર મુકાશે. એન્ડસ્ટોર્મ કુદરતી ઠંડક મળે તેવું વાતાવરણ, શેડ, મડ પોન્ડ અને ડાયટમાં ફેરફાર કરાશે. પ્રાણી અને પક્ષીઓને ડિહાઇડ્રેશનથી બચાવવા લેવામાં આવી રહી છે તકેદારી. હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં 15 લાખ બોરી મગફળીની નોંધાઈ આવક. 1000 થી 2100 સુધીના બોલાયા ભાવ. 8 થી 10 રાજ્યના વેપારીઓ ખરીદી માટે આવતા હોવાથી મળે છે સારો ભાવ. પીએમ મોદીએ દેશવાસીઓને ચૈત્ર નવરાત્રિની પાઠવી શુભેચ્છા. સૌના ઉત્તમ સ્વાસ્થ્યની કરી કામના. કહ્યું, શક્તિ અને સકારાત્મકતા સાથે આપણે વિકાસશીલ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ. ચૈત્રી નવરાત્રિના પ્રારંભે શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર. જગતજનની મહાકાળી માતાજીના દર્શન કરી ભક્તિ રસમાં ડૂબ્યા માઈ ભક્તો. નિજ મંદિર પરિસર અને પગથિયા પર દેખાઈ દર્શનાર્થીઓની લાંબી કતાર. ચૈત્રી નવરાત્રિને લઈને સવારે 5 કલાકે ખોલાયા નિજ મંદિરના દ્વાર. રંગબેરંગી ફૂલોથી સજાવાયો મંદિર પ્રવેશદ્વાર. ભક્તોના ધસારાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઈ વિશેષ વ્યવસ્થાઓ. કચ્છના આશાપુરા મંદિરે ઘટ સ્થાપન કરાયું. રાજા બાવા યોગેન્દ્રસિંહજીએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે કર્યું ઘટ સ્થાપન. જયમાં આશાપુરાના ગુંજતા નાદ વચ્ચે ભક્તિમાં તરબોળ થયા શ્રદ્ધાળુઓ. ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીને સુવર્ણ આભૂષણો સાથે કરાયો વિશેષ શણગાર. રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું મંદિર. માતાના મઢ પર ઉમટ્યું હોય ભક્તોનું ઘોડાપુર. શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને મંદિર તંત્રે કરી વ્યવસ્થા. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ. અયોધ્યાના પ્રાચીન દેવકાલી મંદિરમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા. જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર. ભક્તોએ મંદિરમાં ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી. વહેલી સવારે શિવમય બન્યું ઉજ્જૈન શ્રી મહાકાલેશ્વર મંદિરમાં. ભસ્મ આરતીમાં ભક્તોની ભીડ. જય મહાકાલના નાદ સાથે ગુંજી ઉઠ્યું અવંતિકાપુરી. શ્રદ્ધાળુઓ થયા મંત્રમુગ્ધ. વાવ થરાદના ઊન ગામમાં થયેલી બબાલ મામલે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીની અપીલ. ક્યારેય ચૌધરી રબારી સમાજ અલગ થવાનો નથી. યુવાનો ઉશ્કેરાઈને શાંતિ દોડવાનો ન કરે પ્રયાસ. ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયાસ ન કરવા ઠાકરસિંહ રબારીની અપીલ. હુમલો રબારી સમાજ પર નહીં, ઊન ગામ પર હોવાનું આપ્યું નિવેદન. સમાજના વડીલોના નિર્ણયને માન્ય રાખવા કરી અપીલ. ઊન ગામમાં બબાલ મામલે રબારી સમાજના મહંત કનીરામ બાપુએ સમાજની સાથે ઉભા રહેવાનું આપ્યું નિવેદન. બંને સમાજને શાંતિ જાળવવા અપીલ. બંને પક્ષના આગેવાનોને વિવાદનો સુખદ અંત લાવવા કરી અપીલ. મહેસાણા મહાનગરપાલિકાનું કરોડોનું બજેટ રજૂ. નવા ભળેલા ગામડાઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મુકાયો. રિંગ રોડ અને મ્યુઝિકલ ફાઉન્ટેન સહિતના વિકાસ કાર્યોની ભેટ. બજેટમાં ડ્રેનેજ લાઇન માટે કરોડોની જોગવાઈ. તમિલનાડુના નીલગિરી ટનલમાં હાથીઓનું સામ્રાજ્ય. નીલગિરીના જંગલોમાં ટનલ પાસે હાથીએ રેલવે કર્મીઓને દોડાવ્યા. ઘટનાનો વિડીયો થયો વાયરલ. ભાવનગરના નવા ગામની લોલિયાણા પ્રાથમિક શાળાના 19 બાળકોને થયું ફૂડ પોઈઝનિંગ. દાતા તરફથી અપાયેલી પાઉંભાજી આરોગ્યા બાદ બાળકોને થયા ઝાડા ઉલટી. વલ્લભીપુર મામલતદાર સહિતના હોદ્દેદારોએ સ્થળ પર પહોંચીને મેળવી જાણકારી. અમદાવાદના મેમનગરમાં છત ધરાશાયી થતા એકનું મોત, 3 લોકો થયા ઘાયલ. વાડીનાથ ચોક વિસ્તારના કૃષ્ણનગરમાં બની દુર્ઘટના. ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડી પોલીસે હાથ ધરી આગળની કાર્યવાહી. ગીર સોમનાથ પોલીસની લાલા પાસા હેઠળ નાસ્તા ફરતા કોડીનારના 3 શખ્સોને દબોચી સુરત જેલ ભેગા કર્યા. આરોપી દારૂ જુગારના અનેક ગુનામાં સંડોવાયેલા.
દસાડા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 80,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં. પ્રોહિબિશનના ગુનામાં માર નહીં મારવા લાંચ માંગનાર પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો. ઘટનાને લઈને પોલીસ બેડામાં ચકચાર. વિસાવદરના લીમધરા ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટર ઝડપાયો. વિપુલ કોટડિયાની પોલીસે કરી ધરપકડ. આરોપી મેડિકલ ડિગ્રી વગર આપતો હતો સારવાર. દવા ઇન્જેક્શન સહિત 55,000થી વધુનો મુદ્દામાલ જપ્ત. રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી. 9 જિલ્લામાં તરખાટ મચાવનાર ટોળકીના 19 સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો. 10 આરોપીઓની કરી ધરપકડ. 92 ગુના આચરનાર રણજીત ઉર્ફે બોડિયાની ગેંગ સામે પોલીસની લાલાંક. ઈરાનનો ઇઝરાયલ પર મિસાઇલ અને ક્લસ્ટર બોમ્બથી ભયાનક હુમલો. સતત ગુંજતા રહ્યા સાયરનના અવાજ. ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા તબાહીના દ્રશ્યો. અમદાવાદના નામાંકિત કેફેમાં ગાર્લિક બ્રેડમાં નીકળી મરેલી માખી. મોંઘાદાટ કેફેમાં ગ્રાહકને થયો કડવો અનુભવ. સિંધુ ભવન રોડ પર આવેલા કેફેના સંચાલકોની ગંભીર બેદરકારી આવી સામે એએમસી હાથ ધર્યું ચેકિંગ. તાલાલાના ગુંદરણ ગામ પાસે ઝડપાઈ નકલી દૂધ બનાવતી ફેક્ટરી. એસઓજી પોલીસના દરોડા પાડતા પામ તેલ અને પાવડરથી બનતા ઝેરી દૂધનો પર્દાફાશ. ફેક્ટરીમાંથી 4.68 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ. ગીર સોમનાથમાં રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરા. વેરાવળના સીમાર ગામની ગલીઓમાં સિંહની લટાર દેખાઈ. 3 જેટલા પશુઓનું મારણ કરતા ગામ લોકોમાં ફેલાયો ફફડાટ. સાવજોના આટાફેરાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. વાવ થરાદના રૂણી ગામમાં યોજાયું ચૌધરી સમાજનું મહાસંમેલન. 2 વર્ષ અગાઉ ચૌધરી સમાજની દીકરીએ રબારી સમાજના યુવક સાથે કરેલા પ્રેમ લગ્નને લઈને વિવાદ. દીકરી પરત સોંપવાની માંગ સાથે સંમેલનમાં જોડાયા લોકો. ભાભરના રૂણી ગામે ચૌધરી સમાજની મહાપંચાયતમાં હોબાળો. સ્ટેજ પરના આગેવાનો અને યુવાનો આવ્યા આમને સામને. સભા દરમિયાન સ્પીકર બંધ કરી યુવાનોએ તાત્કાલિક નિર્ણયની કરી માંગ. યુવાનો કંટ્રોલ બહાર જતા આગેવાનોએ છોડવી પડી સભા. 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીથી સુરતના કાપડ ઉદ્યોગમાં તેજી. ઝંડા, ખેસ, દુપટ્ટા, ટોપી અને સાડીઓ સહિતનો 25 થી 30 કરોડનો મળ્યો ઓર્ડર. સારા વેપાર ધંધાથી વેપારીઓમાં ખુશીનો માહોલ. અંદાજે 1.5 થી 2 લાખ સાડીઓ પશ્ચિમ બંગાળ મોકલાઈ. ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં 100 થી 125 રૂપિયાની કિંમતની સાડીઓનું થશે વિતરણ. વેપારીઓ રાજ્ય પ્રમાણે કસ્ટમાઇઝ કરી રહ્યા છે ડિઝાઇન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પાટીદાર આગેવાન અલ્પેશ કથેરિયાનું ભાજપને સમર્થન. એસએમસીમાં ભાજપને 100% સીટ મળવાનો કર્યો દાવો. પાટીદાર સમાજ કોંગ્રેસ કે આપને વોટ નહીં આપે તેવું આપ્યું નિવેદન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રદેશ કાર્યાલય પર ભાજપે યોજી બેઠક. ચૂંટણીની વ્યૂહરચના, પ્રચાર, પ્રવાસ અને સંચાલન સહિતના મુદ્દે કરાઈ ચર્ચા. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ચૂંટણી સમિતિએ કરી ચર્ચા. ગોરધન ઝડફિયાની આગેવાનીમાં 8 સભ્યોની પ્રદેશ ચૂંટણી કમિટીની થઈ છે રચના. શહેર અને જિલ્લા સ્તરે પણ બનાવાઈ છે 4 સભ્યોની કમિટી. ભાજપે ચૂંટણીને લઈને સંગઠનને વધુ મજબૂત બનાવવા પ્રયાસો કર્યા તેજ. રાજ્યના આરોગ્ય ક્ષેત્રમાં વ્યાપક સુધારાઓ માટે બજેટમાં માતબર ફાળવણી. પીએમજેવાય યોજનામાં 2.73 કરોડ નાગરિકોને આવરી લેવાયા. તબીબી શિક્ષણ અને સંશોધન માટે 9,877 કરોડથી વધુની જોગવાઈ કરી. અમદાવાદ અને સુરતમાં મેડિસિટી પ્રોજેક્ટને ગતિ આપવા પર મુકાયો ભાર. હૃદય અને ન્યુરોલોજી સારવારનો વ્યાપ વધારવા અને કેન્સર સારવાર માટે કરાઈ વિશેષ ફાળવણી. રાજ્યના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવવા મુકાયો ભાર. વડોદરામાં ધર્મ પરિવર્તન માટે એક યુવાને માંગી મંજૂરી. સુરતના મોહમ્મદ અંસારીએ હિન્દુ બનવા માટે કલેક્ટરને કરી અરજી. હાર્દિક પટેલ નામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું. ઉત્તરાખંડ મોડેલ અપનાવવાની હિલચાલ તેજ થઈ. નવા કાયદા હેઠળ કોઈપણ ધર્મના લગ્ન અંગે નોંધણી કરાવવી બનશે અનિવાર્ય. રાજ્ય સરકાર 24મી કે 25મી માર્ચે યુસીસી વિધેયક ગૃહમાં લાવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકોટમાં પાટીદારોનું શક્તિ પ્રદર્શન. મોલેશ ઉકાણીની આગેવાનીમાં ઉમટી જનમેદની. ઉમિયા શોભાયાત્રાના રૂટ પર વિવિધ જ્ઞાતિઓએ કર્યું સ્વાગત. ઈશ્વરિયામાં 125 કરોડના ખર્ચે બનશે ભવ્ય વિદ્યાપીઠ. ભુવનેશ્વરમાં બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં સુરતના એથ્લેટ રવિ રાંદેરીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. ફિટનેસ અને મજબૂત મસલ્સનું પ્રદર્શન કરીને મેળવ્યો ગોલ્ડ મેડલ.
ક્લાસ ચેમ્પિયનશિપમાં પણ પ્રથમ સ્થાન મેળવી સુવર્ણ ચંદ્રક કર્યો હાંસલ. રવિ રાંદેરીએ મેન્સ ફિઝિક્સ કેટેગરીમાં પણ મેળવ્યો બ્રોન્ઝ મેડલ. જુલાઈમાં કેમરૂનમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ. વર્લ્ડ ફિટનેસ ફેડરેશને 14 અને 15 માર્ચે કર્યું હતું સ્પર્ધાનું આયોજન. ગુજરાત એસટી નિગમને મળી વધુ 182 બસ. ગાંધીનગરમાં વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું લોકાર્પણ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરાયો. રિક્ષા ચાલકો અને મહિલા સાહસિકોને ઈ વ્હીકલ માટે મળશે આર્થિક સહાય. ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા પર 48,000ની સબસિડીની જોગવાઈ. લિંબાયત બેઠકના એમએલએ સંગીતા પાટીલના પ્રશ્ન પર સરકારે આપ્યો ખુલાસો. રાજ્યની 522 ટેકનિકલ કોલેજોનું નવું ફી માળખું જાહેર. આગામી 3 વર્ષ માટે ટેકનિકલ કોલેજોની ફી નક્કી. 433 સંસ્થાઓમાં 5% સુધીનો કરાયો વધારો. 49 કોલેજોમાં ફી વધારો નામંજૂર, જ્યારે 103 સંસ્થાઓમાં ભાવિ પર હજુ સસ્પેન્સ. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે લોકસભામાં વલસાડના રેલવે સ્ટેશનો માટે કરી માંગ. વંદે ભારત શતાબ્દી ટ્રેન ઊભી રાખવા અને સુવિધાઓ વધારવા કરી રજૂઆત. કોવિડ સમયે બંધ થયેલી ટ્રેન ફરી શરૂ કરવા સાંસદે રજૂઆત કરી.